हार्दिक स्वागत छे। मित्रों, आपणे अभ्यास करी रह्या छीए धोरण 9 विषय गणित प्रकरण 2 बहुपदीनो। मित्रों, गई काले आपणे बहुपदीना કેટલાક અગત્યના પાયાના નિત્ય સમૂહની ચર્ચા કરી। સૌપ્રથમ તેનું આજે આપણે પુનરાવર્તન કરીશું, બરાબર ને? સૌપ્રથમ આપણે શું ભણ્યા? મિત્રો, પદાવલી કોને કહેવાય? પદાવલી એટલે ચલ પદો અને અચલ પદો। આ બંને પદોને એકબીજા સાથે સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારથી સાંકળતા આપણને મળે છે તે પદાવલી છે, બરાબર ને? ત્યારબાદ આપણે શીખ્યા ચલ પદો અને અચલ પદો કોને કહેવાય? તો જે પદો માટે આપણે ભિન્ન ભિન્ન કિંમતો ધારણ કરી શકીએ છીએ તેવા પદોને ચલ પદો કહે છે, બરાબર? x, y, z અને જે પદો માટે આપણે ભિન્ન કિંમતો ધારણ કરી શકતા નથી તેવા પદોને અચલ પદો કહે છે, બરાબર ને? કેવી સંખ્યાઓ આપણે જોઈ ગયા? પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યા ગણની દરેક સંખ્યાઓ અચલ પદ તરીકે લઈ શકાય, બરાબર મિત્રો? ત્યારબાદ શું શીખ્યા હતા? ઘાત, આધાર અને સહગુણક વિશે, બરાબર? અને ત્યારબાદ આપણે શીખ્યા બહુપદીના પ્રકાર કેવી રીતે પડે છે। તો સૌપ્રથમ આપણે શીખ્યા કે બહુપદીનો પ્રકાર ઘાતના આધારે અને ત્યારબાદ ચલના આધારે અને પદના આધારે। ઘાતના આધારે પ્રકાર યાદ કરો મિત્રો, સૌપ્રથમ જે બહુપદીનો ઘાત 1 હોય તેવી બહુપદીને સુરેખ બહુપદી કહેવાય, બરાબર ને? જે બહુપદીનો ઘાત 2 હોય તેવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવાય। 3 ઘાત ધરાવતી બહુપદી ત્રિઘાત બહુપદી તરીકે ઓળખાય છે, બરાબર? અને શૂન્યને આપણે શૂન્ય બહુપદી કહીએ કે જેની ઘાત અવ્યાખ્યાયિત છે। અને અચલ પદોનો ઘાત શૂન્ય છે, બરાબર? આવી જ રીતે મિત્રો આપણે ચલ પદો આધારિત ભણ્યા। કેવી રીતે? એક ચલ ધરાવતી બહુપદી, બે ચલ ધરાવતી બહુપદી, ત્રણ ચલ ધરાવતી બહુપદી, બરાબર? અને ત્યારબાદ પદોના આધારે એક પદ ધરાવતી બહુપદી એકપદી, બે પદ ધરાવતી બહુપદી દ્વિપદી। આવી રીતે મિત્રો આપણે શીખ્યા। હવે આપણે આગળ વધીશું અને શીખીશું કે બહુપદીનું વ્યાપક સ્વરૂપ એટલે કે બહુપદીને પ્રમાણિત સ્વરૂપે કેવી રીતે લખી શકાય, બરાબર મિત્રો? તો આપના પાઠ્યપુસ્તકને ખોલી અને નોટબુક અને બોલપેન સાથે તૈયાર રહો। મિત્રો, આપણને પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ 1 ની નીચે આપેલું છે કે એક ચલવાળી n ઘાતની બહુપદીને સામાન્ય રીતે નીચે પ્રમાણે લખી શકાય છે। કેવી રીતે મિત્રો? તો આપણે સમજીશું। આવી રીતે તમને કહે છે કે બહુપદીને લખી શકાય છે, બરાબર? હવે મિત્રો, બહુપદીને જો પ્રમાણિત સ્વરૂપે લખવી હોય ને તો બહુપદીને તેના ચલના ઘાતના ઉતરતા ક્રમમાં લખવી પડે પ્રમાણિત સ્વરૂપમાં। કેવી રીતે મિત્રો? જુઓ કે 2x નો ઘન માઇનસ 4x નો વર્ગ પ્લસ 5x પ્લસ 4। મિત્રો, આવી રીતે જે બહુપદી લખેલી છે અહીં તમે જુઓ તો બહુપદીનો ઘાત ઉતરતા ક્રમમાં છે। સૌપ્રથમ મિત્રો કેટલો ઘાત તમને આપેલો છે? તો સૌપ્રથમ 3 ઘાત છે, ત્યારબાદ 2 ઘાત, ત્યારબાદ અહીં 1 ઘાત છે અને ત્યારબાદ અચલ પદ છે। તો જ્યારે તમને મિત્રો બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું કહે ત્યારે બહુપદીને તેના ચલના ઘાતના ઉતરતા ક્રમમાં લખવાની હોય છે, બરાબર મિત્રો? સમજી ગયા ને? ખૂબ સરસ। મિત્રો, ચાલો હવે આપણે સ્વાધ્યાય 2.1 ના દાખલા સોલ્વ કરીએ। નોટબુક અને બોલપેન સાથે તૈયાર રહો। સ્વાધ્યાય 2.1 મુખ્ય દાખલા નંબર 1। મિત્રો, સૌપ્રથમ આપણે સૂચનાનો અભ્યાસ કરીએ કે નીચે આપેલી
અભિવ્યક્તિઓ પૈકી કઈ બહુપદી એક ચલવાળી છે અને કઈ બહુપદી એક ચલવાળી નથી, આવું આપણને સમજવાનું છે. બરાબર મિત્રો? બરાબર આપણે સૂચના સમજીએ. નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી, અભિવ્યક્તિ એટલે અહીં મિત્રો તમને ચોક્કસ પ્રકારની બહુપદીઓ દેખાય છે. અહીં આપણે શોધવાનું છે કે કઈ બહુપદી એક ચલવાળી છે અને કઈ બહુપદી એક ચલવાળી નથી. તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ. દાખલા નંબર 1. દાખલા નંબર 1 ની રકમ છે 4x નો વર્ગ માઇનસ 3x પ્લસ 7. બરાબર મિત્રો? આ દાખલા નંબર 1. 4x નો વર્ગ માઇનસ 3x પ્લસ 7. હવે આપણે આ બહુપદીમાં નક્કી કરવાનું છે કે આ બહુપદી એ એક ચલવાળી બહુપદી છે કે નહીં. તો જુઓ મિત્રો, સૌ પ્રથમ આપણે શું નક્કી કરવાનું છે કે અહીં આપેલી બહુપદીમાં કુલ કેટલા ચલ પદો આપેલા છે. મિત્રો, આ દાખલો બે શરતોને આધારે સોલ્વ થઈ શકે. સૌ પ્રથમ આપણે એ જોવાનું કે આપેલી બહુપદીમાં એક જ ચલ આપેલો હોવો જોઈએ. જુઓ મિત્રો, 4x નો વર્ગ માઇનસ 3x વત્તા 7. અહીં મિત્રો કેટલા ચલ પદો આપેલા છે? તો અહીં તમે જોઈ શકો છો માત્ર એક ચલ છે. તો સીધો જવાબ લખી નાખવાનો કે આ એક ચલ વાળી બહુપદી છે? ના મિત્રો, યાદ રાખજો એક શરત છે કે આપેલી બહુપદીનો ઘાત પૂર્ણ સંખ્યા હોવો જોઈએ. પૂર્ણ સંખ્યા એટલે કેવી રીતે? તો 0, 1, 2, 3, 4, 5, 6 આવી રીતે હોવો જોઈએ. તો જુઓ મિત્રો, અહીં x ની કેટલી ઘાત છે? 2 ઘાત છે. અહીં x ની કેટલી ઘાત છે? 1 ઘાત છે. બરાબર ને? તો આથી આપણે કહી શકીએ કે આ બહુપદીમાં એક ચલપદ છે. બરાબર? એક જ ચલ છે અને દરેક ચલનો ઘાત પૂર્ણ સંખ્યા છે. આથી આપણે કહી શકીએ કે આપેલી બહુપદી એ કેવી છે? તો એક ચલ ધરાવતી બહુપદી છે. બરાબર? જવાબ મિત્રો કેવી રીતે લખવાનો? તો ખાસ આપણે સમજી લઈએ. બરાબર? કે અહીં આપેલા ચલ પદોનો ઘાત પૂર્ણ સંખ્યા છે. બરાબર? અને આ બહુપદી એક ચલપદ ધરાવે છે. આથી આપણે કહી શકીએ કે આ બહુપદી એક ચલ વાળી છે. મિત્રો સમજાયું? ફરીથી, કોઈ પણ બહુપદી તમને આપે અને પૂછે કે એક ચલ વાળી છે કે નહીં, તો શું કરવાનું? સૌ પ્રથમ આપેલી બહુપદીમાં એક જ ચલ હોવો જોઈએ અને તેની ઘાત કેવી હોવી જોઈએ? પૂર્ણ સંખ્યા. સમજાયું મિત્રો? બરાબર ને? ચાલો હવે આપણે આગળ વધીએ અને દાખલા નંબર 2 ને સોલ્વ કરીએ. દાખલા નંબર 2 ની રકમ આપણને આપેલી છે. શું છે મિત્રો દાખલા નંબર 2 ની રકમ? તો દાખલા નંબર 2 ની રકમ છે y વર્ગ વત્તા વર્ગમૂળમાં 2. મિત્રો, y વર્ગ પ્લસ વર્ગમૂળમાં 2 શું કરવાનું છે? નક્કી કરવાનું છે કે આપેલી બહુપદી એ એક ચલ વાળી બહુપદી છે કે નહીં. તો ચાલો આપણે રકમનો મિત્રો અભ્યાસ કરીએ. રકમમાં તમને કેટલા ચલ આપેલા છે? ફક્ત એક. કયો? y. એટલે કે y નો વર્ગ. બરાબર ને? અને વર્ગમૂળમાં 2. આ તો અચલ પદ છે. તો મિત્રો 50% શરત આપણી સાચી પડી ગઈ કે આપેલી બહુપદીમાં એક જ ચલ છે. બરાબર? હવે આપણે ચલનો ઘાત પણ જોવો પડે. ચલનો ઘાત મિત્રો કેટલો છે? 2 છે. 2 કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. બરાબર? તો હવે આપણે જોઈએ તો આપેલી બહુપદીમાં બરાબર એક જ ચલ આપેલો છે અને આ ચલનો ઘાત પૂર્ણ સંખ્યા છે. તો મિત્રો તમે નક્કી કરો
કોમેન્ટ દ્વારા મને જણાવો કે આપેલી બહુપદી એ એક ચલવાળી બહુપદી છે કે નહીં. બરાબર ને? જુઓ, આપેલી બહુપદીમાં એક જ ચલ y છે, તો આપણે લખીશું બરાબર કે અહીં આપેલી બહુપદીમાં ચલ પદનો ઘાત પૂર્ણ સંખ્યા છે. આથી કહી શકાય કે આપેલી બહુપદી એક ચલ વાળી બહુપદી છે. બરાબર મિત્રો? પરીક્ષામાં જ્યારે તમને પ્રશ્ન પૂછાય તો પૂરી રીતે વ્યવસ્થિત રીતે જવાબ આપવાનો. સમજાયું મિત્રો? ફરીથી એકવાર આપણે રિપીટ કરીએ. એક જ ચલ હોવો જોઈએ અને તે ચલનો ઘાત પૂર્ણ સંખ્યા હોય તો આપેલી બહુપદી એક ચલ બહુપદી કહેવાય છે. બરાબર મિત્રો? હવે આપણે દાખલા નંબર 3 ત્રીજા દાખલાને સોલ્વ કરીએ. મિત્રો તૈયાર છો ને? નોટબુક અને બોલપેન સાથે? ચલો વિદ્યાર્થી મિત્રો, તરત જ તમે રકમ લખો. બરાબર? દાખલા નંબર 3. દાખલા નંબર 3 ની રકમ આપણી સામે છે. ત્રીજા દાખલામાં આપણને રકમ આપેલી છે 3 વર્ગમૂળમાં t પ્લસ ટી વર્ગમૂળમાં 2. મિત્રો સમજાય છે? તમને થોડુંક અલગ લાગતું હશે. 3 વર્ગમૂળમાં ટી. મિત્રો આ નિશાની જે આપેલી છે, આ નિશાનીને વર્ગમૂળ બોલાય છે. બરાબર મિત્રો? સ્ક્વેર રૂટ તમે જાણો છો, વર્ગ અને વર્ગમૂળ. બરાબર ને? તો જુઓ મિત્રો, હવે અહીં આપણે ખાસ જોવાનું છે કે 3 વર્ગમૂળમાં ટી ચલપદ કયો છે. ઘણા વિદ્યાર્થીઓ વિચારમાં મુકાઈ જાય, કારણ કે સામાન્ય રીતે વિદ્યાર્થીઓ એમ વિચારતા હોય કે આપણે તો દાખલામાં x આવે છે, પણ મિત્રો ક્યારેક ક્યારેક ટી પણ આવે, s પણ આવે, y પણ આવે, એટલે આપણે મૂંઝાવાનું નથી. બરાબર? સૌ પ્રથમ આપણે નક્કી કરીએ કે આ દાખલામાં કેટલા ચલપદો આપેલા છે. મિત્રો એક જ ચલ છે. જુઓ કયો? 3 વર્ગમૂળમાં ટી. ટી ચલ છે. બરાબર? તમે જોઈ શકો છો. અને ટી વર્ગમૂળમાં 2, તો અહીં ટી પણ ચલ છે. તો ચલ તો એક જ છે, પરંતુ મિત્રો હવે ખાસ ધ્યાન આપજો. બરાબર? આ દાખલામાં જુઓ, આપણે બાબત સમજવાની છે. 3 હવે વર્ગમૂળમાં ટી, એટલે આપણે વર્ગમૂળમાં ટી ને ટી ની 1/3 ઘાત તરીકે લખી શકીએ. મિત્રો આ શું થયું? જુઓ, એક વસ્તુ યાદ રાખજો, વર્ગમૂળ એટલે 1/3 ઘાત. આ આપણને ખાસ સમજવાનું છે મિત્રો. વર્ગમૂળનો અર્થ થાય 1/2 ઘાત. સમજાય છે? જુઓ મિત્રો, એક બાબત તમને ખાસ સમજાવું. તમને કોઈ પણ પદ આવી રીતે આપેલું હોય, કેવી રીતે? જોજો કે વર્ગમૂળમાં 9. સમજાય છે? તો તમે સૌ વિદ્યાર્થી મિત્રો જાણો છો કે 9 નું વર્ગમૂળ કેટલું થાય? તમને બધાને જવાબ આવડે છે. 9 નું વર્ગમૂળ કેટલું? તમે બધા કહેશો 3. બરાબર? પણ કેમ આવે છે સમજજો. મેં હમણાં તમને કહ્યું કે 9 નું વર્ગમૂળ, વર્ગમૂળ એટલે 1/2 ઘાત. બરાબર? તો મિત્રો હું વર્ગમૂળમાં 9 ને 9 ની 1/3 ઘાત તરીકે લખી શકું. બરાબર? હવે 9 એટલે તો 3 ગુણ્યા 3 અવયવ પાડતા આવડે ને મિત્રો? તમે ભણી ગયા છો. તો 9 એટલે 3 નો વર્ગ ને એના ઉપર 1/2 ઘાત. તો 2 અને 2 નો છેદ ઉડી ગયો, તો આથી 3 જવાબ મળ્યો. આવી રીતે વર્ગમૂળની સમજ આપણે મેળવવાની છે. બરાબર મિત્રો? તો હવે આવું તમે આ દાખલામાં જોશો તો તમને ખ્યાલ પડશે કે
વર્ગમૂળમાં ટી એટલે ટી ની 1/2 અને પ્લસ ટી ના ટી અને વર્ગમૂળ એટલે તો 2/1/3 મિત્રો હવે શું લાગે છે તમને કે આ બહુપદી એક ચલવાળી બહુપદી છે? ના. શા માટે? જુઓ, એક શરત સાચે પડી કે ચલ એક જ છે, પરંતુ મિત્રો તમે બધા ખાસ જુઓ, અહીં ટી પરનો ઘાત કેવો છે? 1/3. 1/3 એટલે અપૂર્ણાંક સંખ્યા. આપણને જો ઘાત પૂર્ણ સંખ્યા આપે અને એક ચલ હોય તો જ એક ચલ વાળી બહુપદી કહેવાય. અહીં 1/3 એ કેવી સંખ્યા છે? અપૂર્ણાંક. મતલબ કે પૂર્ણ સંખ્યા નથી. આથી મિત્રો આપણે કહી શકીએ કે આ બહુપદી એક ચલ વાળી બહુપદી નથી. સમજાયું મિત્રો? આપણે લખશું કે અહીં ચલ પદનો ઘાત 1/3 છે, જે પૂર્ણ સંખ્યા નથી. આથી મિત્રો કહી શકાય કે આ બહુપદી એક ચલ વાળી નથી. મિત્રો સમજાયું? પરીક્ષામાં આવો કોઈક પ્રશ્ન પૂછાય તો બરાબર સમજવાનું. ફક્ત ચલ પદ જોઈને જવાબ નહીં લખવાનો, પણ ઘાતનું સ્વરૂપ પણ આપણને મેળવવાનું છે. આ દાખલામાં મુખ્ય મુદ્દો સમજવાનો કયો હતો મિત્રો? વર્ગમૂળ વાળો. વર્ગમૂળ એટલે 1/2. બરાબર મિત્રો? બહુ સરસ. ચાલો હવે આપણે આગળ વધીએ. બરાબર? અને એના પછીનો દાખલો, દાખલા નંબર 4. મિત્રો નોટમાં લખો છો ને? પદ્ધતિસર મિત્રો લખશો તો તમે આગળ જતા વારંવાર આ દાખલાઓનો અભ્યાસ કરી શકશો. બરાબર? ચાલો મિત્રો હવે આપણે દાખલા નંબર 4 તરફ આગળ વધીએ. દાખલા નંબર 4 ની રકમ કઈ આપેલી છે મિત્રો? ખૂબ સરસ, તમે બધાએ લખી લીધી છે. બરાબર? દાખલા નંબર 4, y પ્લસ 2/y. મિત્રો ચાલો મને કોમેન્ટ કરીને જવાબ આપો. આ બહુપદી એક ચલવાળી બહુપદી છે કે નહીં? સૌ પ્રથમ આપણે શું જોવાનું છે? આપેલા દાખલામાં કેટલા ચલ પદો આપેલા છે? દરેક વિદ્યાર્થીને ખબર પડી ગઈ. y પ્લસ 2/y. બહુ સરસ, એક જ ચલપદ છે. માત્ર એક જ ચલપદ છે. આથી ઘણા વિદ્યાર્થીઓને એવું થઈ ગયું, સરસ, આ બહુપદી એક ચલવાળી બહુપદી છે, પરંતુ ના. કારણ આપણે ઘાત તો ચકાસવો પડશે ને કે બહુપદીનો ઘાત પૂર્ણ સંખ્યા છે કે નથી. ચાલો જોઈએ. મિત્રો y સમજો, નિશાની કેવી છે? પ્લસ. હવે અંશમાં 2 છે, છેદમાં y છે. આ પદને હું 2 ગુણ્યા y ની -1 તરીકે લખી શકું. મિત્રો મેં શું કર્યું? 2/y છે, y ને હું અંશમાં લઈ આવ્યો એટલે y ની -1 થઈ. હવે મિત્રો બરોબર ધ્યાન આપજો, એક અગત્યનો નિયમ તમે સમજવાનો છે. કયો? તમને થશે સર આ કેવી રીતે થયું? જુઓ મિત્રો, એક નિયમ છે કે જ્યારે ચલ પદોને અંશમાંથી છેદમાં લઈ જવામાં આવે અથવા છેદમાંથી અંશમાં લઈ જવામાં આવે ત્યારે તે ચલ પદોની ઘાતની નિશાની બદલે છે. કેવી રીતે મિત્રો? જુઓ, આવી રીતે એક પદ આપેલું હોય 1/x². બરાબર? 1/x² બોલાય. અંશ એટલે મિત્રો આ જે રેખા દેખાય છે એની ઉપર લખેલું તેને અંશ બોલાય અને નીચે જે પદ લખેલું હોય તેને છેદમાં લખેલું બોલાય. બરાબર ને? હવે જુઓ, 1/x². ચલપદ કયું છે? x. x નો ઘાત કેટલો છે? 2. હવે મને આ છેદમાં રહેલા x² ને અંશમાં લાવવો હોય તો મિત્રો x નો વર્ગ તો થશે,
પણ ઘાત 2 કેવી છે? પ્લસ. આથી માઇનસ થઈ જશે અને 1 ને છેદમાં લાવો એટલે કોઈ ફરક પડતો નથી. સમજાયું મિત્રો? ટૂંકમાં કોઈ પણ ચલ પદને અંશમાંથી છેદમાં કે છેદમાંથી અંશમાં લાવવામાં આવે ત્યારે તે ચલ પદના ઘાતની નિશાની મિત્રો બદલે છે. બરાબર? તો અહીં આપણે જોયું કે y છેદમાં છે અને છેદમાંથી હું અંશમાં લાવ્યો એટલે y ની ઘાત -1 થઈ. કેમ? અહીં y ની ઘાત 1 સમજવી. તો મિત્રો હવે જુઓ, ચલ તો એક જ છે પણ ઘાત કેવી છે? -1. -1 એ પૂર્ણ સંખ્યા છે? ના. મિત્રો આથી આપણે કહી શકીએ, બરાબર ને, કે અહીં આપેલા ચલ પદની ઘાત પૂર્ણ સંખ્યા નથી. આથી આ બહુપદી એક ચલ વાળી નથી. સમજાયું મિત્રો? હવે મને લાગે છે તમે એકદમ પરફેક્ટ અભ્યાસ ઉપર આવી ગયા છો. બરાબર? એક ચલ હોવો જોઈએ અને ચલનો ઘાત પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. બરાબર મિત્રો? 4 દાખલાની પ્રેક્ટિસ અમે કરી છે. હવે આપણે જઈએ આગળના દાખલા તરફ. મિત્રો એના પછીનો દાખલો, બરાબર, દાખલા નંબર 5મો. x ની 10 ઘાત પ્લસ y ની 3 ઘાત વત્તા t ની 50 ઘાત. બરાબર મિત્રો? x ની 10 ઘાત પ્લસ y ની 3 ઘાત વત્તા t ની 50 ઘાત. મિત્રો આ બહુપદી એક ચલવાળી છે? ચાલો જોઈએ. મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ તો અહીં આપણને કેટલા ચલ પદ દેખાય છે? તો જુઓ, એક x, બીજો y ને ત્રીજો t. મિત્રો અહીં તો 3 ચલ પદો આપેલા છે. આપણને તો એક ચલવાળી બહુપદી જોઈએ છે. તો આ 3 ચલ છે, આથી આપણે કહી શકીએ કે આ તો ત્રિચલ બહુપદી થઈ ગઈ. બરાબર? તો પછી ઘાતને ચેક કરવાનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. શરૂઆતમાં જ આપણે કહી શકીએ, બરાબર, કે અહીં કુલ કેટલા પદો આપેલા છે? 3. અને ચલ પણ 3 છે. આથી કહી શકીએ કે અહીં કુલ 3 ચલ પદો છે. બરાબર? કયા કયા? તો કહી શકાય x, y અને t છે. બરાબર મિત્રો? આથી કહી શકાય કે આ એક ચલ વાળી બહુપદી નથી. બરાબર મિત્રો? અહીં કુલ 3 ચલ પદો આપેલા છે. આથી ત્રિચલ બહુપદી થાય, એક ચલ બહુપદી કહી શકાય નહીં. બરાબર મિત્રો? આ શરૂઆતના પાયાના દાખલા છે એટલે આપણે વધારે ભારપૂર્વક આગળ વધીશું. કારણ કે આ જ પ્રકરણ તમને આગળના ધોરણમાં ધોરણ 10માં પણ ભણવાનું છે અને પ્રથમ કસોટી ધોરણ 9માં પણ આ પ્રકરણનો ગુણભાર ખૂબ વધારે છે. બરાબર ને? આથી મિત્રો તમે સમજી ગયા? ચાલો હવે આપણે આગળ વધીશું. મિત્રો હવે સ્વાધ્યાય 2.1 દાખલા નંબર બીજો. બરાબર મિત્રો? પાઠ્યપુસ્તકમાં બરાબર ધ્યાન આપજો. દાખલા નંબર 2 શું કહેવા માંગે છે? કે નીચેનામાં x વર્ગનો સહગુણક લખો. મિત્રો સહગુણક શોધવાનો છે. ફરીથી મુખ્ય દાખલા નંબર 1 માં શું ભણ્યા આપણે? કે આપેલી બહુપદી એ એક ચલવાળી બહુપદી છે કે નહીં. ને હવે શું ભણવાનું છે? કે અહીં x વર્ગનો સહગુણક લખો. સહગુણક એટલે શું? આપણે ભણી ગયા છીએ કોઈ પણ ચલ પદ સાથે આપેલી સંખ્યા
ગુણાકારના સંબંધથી જોડાયેલી હોય અથવા તો કોઈ પણ બીજું ચલ પણ જો ગુણાકારથી જોડાયેલું હોય તો તેને સહગુણક કહેવાય. તો અહીં મિત્રો આપણને x વર્ગનો સહગુણક શોધવાનો છે. ચાલો શરૂઆત કરીએ. દાખલા નંબર 1 થી 2 પ્લસ x વર્ગ પ્લસ x. હંમેશા મિત્રો ગણિતમાં સૂચનાને બરાબર વાંચવી. ઘણીવાર એવું બને આપણને કન્સેપ્ટ ક્લિયર હોય પણ સૂચના જો બરાબર ન વંચાય તો જવાબ આપણે સાચો નથી આપી શકતા. અહીં સહગુણક તો શોધવાનો છે પણ શેનો કેનો? તો x વર્ગનો. ચાલો આપણે શરૂઆત કરીએ મિત્રો. અહીં આ દાખલામાં પહેલે 2 આપેલા છે પ્લસ x વર્ગ પ્લસ x. x વર્ગ વાળું પદ આપણે લેવાનું. x વર્ગ સાથે કોઈ પદ ગુણાકારથી જોડાયેલું છે? ઘણા કહે છે ના, અમને તો દેખાતું નથી. તો શું 0 જવાબ લખવો? ના મિત્રો, x વર્ગની આગળ કંઈ નથી તો તેનો સહગુણક મિત્રો 1 તો થાય જ. કેવી રીતે? જો મિત્રો અહીં 0 લખો તો 0 ગુણ્યા x વર્ગ એટલે 0 થઈ જાય. આથી કોઈ પણ ચલ પદની બાજુમાં કોઈ પણ સંખ્યા ન આપેલી હોય તો તેનો સહગુણક 1 સમજવો. બરાબર? તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે x વર્ગનો સહગુણક કેટલો છે? 1 છે. આથી લખાશે કે x વર્ગનો સહગુણક 1 છે. બરાબર મિત્રો? દાખલા નંબર 1, x વર્ગનો સહગુણક કેટલો છે? x વર્ગનો સહગુણક 1 છે. સમજાયું? મિત્રો હવે બીજો દાખલો તમને સોલ્વ કરવાનો છે અને મને કોમેન્ટ દ્વારા તરત જ વધારેમાં વધારે વિદ્યાર્થીઓએ જવાબ આપવાના છે. બરાબર મિત્રો? ચાલો કોમેન્ટ કરો, હું જોઉં. બીજા દાખલાની રકમ છે 2 માઇનસ x વર્ગ પ્લસ x નો ઘન. હવે તમે સમજી રહ્યા છો. જુઓ, આપણે શું સમજવાનું છે? x વર્ગનો સહગુણક આપણને જોવાનો છે. પરંતુ યાદ રાખજો મિત્રો, સહગુણક હંમેશા નિશાની સાથે લેવાનો હોય, નિશાની લાગુ પાડવાની. તો જુઓ, અહીં x વર્ગ તો છે પણ તેની આગળ નિશાની કઈ છે? માઇનસ. તો આથી માઇનસ x વર્ગ થાય. પહેલા દાખલામાં તો તમે જોઈ ગયા કે x વર્ગની આગળ કંઈ નથી તો 1 તો છે જ, પણ અહીં માઇનસ છે. તો આથી આપણે કહી શકીએ, આવી રીતે લખાય કે માઇનસ 1 x નો વર્ગ. આવી રીતે લખી શકાય. તો આથી કહેવાય કે x વર્ગનો મિત્રો સહગુણક કેટલો છે? તો આપણે કહી શકીએ કે અહીં x વર્ગનો સહગુણક -1 છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ એ પણ જવાબ લખ્યો છે. મિત્રો જવાબ ખોટો પડે. યાદ રાખજો, હંમેશા સહગુણકને નિશાની સાથે લેવાનો હોય. બરાબર ને મિત્રો? હજી તમને વધારે અભ્યાસ કરાવું. જો આવું આપેલું હોય કે 4x નો ઘન માઇનસ 2x નો વર્ગ પ્લસ 7x, આવું આપેલું હોય, તમને પૂછે કે x વર્ગનો સહગુણક અહીં કેટલો છે? તો મિત્રો x વર્ગનો સહગુણક -2 થશે. નિશાની સાથે લેવાનો, 2 નહીં લેવાનો, -2 લેવાનો. સમજાઈ ગયું? હજી એકવાર મિત્રો સ્પષ્ટ કરી લેજો, સહગુણક નિશાની સાથે લાગુ પાડવાનો. બરાબર? ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે આગળના દાખલા તરફ આગળ વધીશું અને દાખલા નંબર 3 નો અભ્યાસ કરીશું. દાખલા નંબર 3 મિત્રો તમને અલગ દેખાય છે? વિદ્યાર્થીઓ કહે છે હા, અમને કંઈક અલગ દેખાઈ રહ્યું છે. એવું તમને શું અલગ દેખાઈ રહ્યું છે મિત્રો? તો જુઓ, π/2 x વર્ગ પ્લસ x. મિત્રો પાઈ, આ પદને પાઈ ના છેદમાં પાઈ બોલાય. મિત્રો તમે પાઈ નો અભ્યાસ કર્યો છે ને? હા, ઘનફળ, ક્ષેત્રફળ જેવા જ્યારે આપણે પ્રકરણ ભણતા હોઈએ ત્યારે પાઈ નો ઉપયોગ થાય છે, જેનું મૂલ્ય આપણે 22/7
અને 3.14 આશરે લઈએ છીએ, બરાબર ને? તો અહીં આપણે હવે મિત્રો શોધવાનું છે કે પાઈ એક્સ નો વર્ગ પ્લસ એક્સ, આ દાખલામાં એક્સ વર્ગનો સહગુણક કેટલો છે? તો જુઓ મિત્રો, બિલકુલ સરળ દાખલો થઈ ગયો. એક્સ વર્ગનો સહગુણક કેટલો છે? તો પાઈના છેદમાં 2. પાઈના છેદમાં 2 એક્સ વર્ગ સાથે ગુણાકારથી જોડાયેલો છે. તો અહીં લખીશું કે એક્સ વર્ગનો સહગુણક પાઈના છેદમાં 2 છે. બરાબર મિત્રો? હવે તમને એકદમ ગ્રીપ આવી ગઈ હશે, રિધમ આવી ગઈ હશે. બરાબર? એક્સ વર્ગનો સહગુણક શોધવાનો છે. મિત્રો, કદાચ પરીક્ષામાં દાખલો પૂછાય અને ફેરવે કે એક્સ નો સહગુણક લખો, તો આપણે એક્સ નો સહગુણક લખવો હોય તો કેટલો કહેવાય? મિત્રો કહી શકશો? એક્સ નો સહગુણક 1 છે, બરાબર ને? અને એક્સ વર્ગનો અહીં કેટલો છે? π/2. બરાબર? હવે મિત્રો આપણે આગળના દાખલા તરફ વધીએ. દાખલા નંબર 4. મિત્રો, દાખલા નંબર 4 માં એક્સ વર્ગનો સહગુણક કેટલો છે? મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવો. મિત્રો, દાખલો 4 તમને સોલ્વ કરવાનો છે, બરાબર ને? દાખલા નંબર 4 માં મને તમે કહો કે એક્સ વર્ગનો સહગુણક કેટલો છે? આપણને રકમમાં શું કહે છે કે એક્સ વર્ગનો સહગુણક શોધવાનો છે. કેનો? એક્સ વર્ગનો. મિત્રો, અહીં તમે મને જવાબ આપો, તમને ક્યાંય એક્સ વર્ગ વાળું પદ દેખાય છે? ઘણા વિદ્યાર્થીઓ મિત્રોએ વર્ગમૂળમાં 2 જવાબ આપ્યો છે. મિત્રો, વર્ગમૂળમાં 2 સહગુણક છે, પણ કેનો? એક્સ નો. આપણને એક્સ વર્ગનો સહગુણક જોઈએ છીએ. તો એક્સ વર્ગનો સહગુણક અહીં છે જ નહીં, કારણ કે એક્સ વર્ગ વાળું પદનું અસ્તિત્વ જ નથી. ને એક્સ વર્ગ ધરાવતા પદનું અસ્તિત્વ ન હોય તો પછી તેનો સહગુણ પણ ક્યાંથી હોય? તો જવાબ આવશે 0. બરાબર મિત્રો? કેવી રીતે જવાબ લખવાનો? તો લખાય કે એક્સ વર્ગ ધરાવતું પદ અહીં આપેલું નથી, આથી એક્સ વર્ગનો સહગુણક 0 છે. કેટલો છે મિત્રો? 0 છે. બરાબર ને? આવા પ્રશ્નો મિત્રો ખાસ અભ્યાસ કરવાનો છે કે જે અટપટા હોય. મિત્રો, અટપટા તો ન હોય, પણ આપણને સમજણપૂર્વક જવાબ આપવાનો હોય. ફરીથી, એક્સ વર્ગ વાળું પદ અહીં આપેલું નથી, આથી આપણે કહી શકીએ કે એક્સ વર્ગનો સહગુણક 0 છે. બરાબર મિત્રો? ખૂબ સરસ. હવે આપણે આગળ વધીશું અને દાખલા નંબર 3. મિત્રો, આપ સૌ રકમ વાંચો કે 35 ઘાતાંક વાળી દ્વિપદીનું તમને ઉદાહરણ આપવાનું છે અને 100 ઘાતાંક વાળી એકપદીનું પણ તમને ઉદાહરણ આપવાનું છે. 35 ઘાતાંક વાળી દ્વિપદી અને 100 ઘાતાંક વાળી એકપદી. યાદ આવ્યું મિત્રો? પદના આધારે બહુપદીની સંખ્યા. જે બહુપદીમાં 2 પદો હોય તેને દ્વિપદી કહેવાય. જે બહુપદીમાં માત્ર એક પદ આપેલું હોય તેવી બહુપદીને એકપદી કહેવાય. બરાબર? હવે જુઓ મિત્રો, આ દાખલાનો કોઈ ચોક્કસ જવાબ ન હોય, તમે કરોડો, અબજો, અસંખ્ય જવાબ આપી શકો. જુઓ, આપણે પહેલું સ્ટેપ લઈએ કે 35 ઘાતાંક વાળી દ્વિપદી એટલે શું? બહુપદીનો ઘાત 35 જોઈએ અને બહુપદીમાં પદ 2 જોઈએ. તમે ચલ કોઈ પણ લઈ શકો મિત્રો. એક્સ લ્યો, વાય લ્યો, ટી લઈ શકો, એસ લઈ શકો. બરાબર? ચાલો આપણે એક જવાબ આપવાનો પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ આપણે ચલ લઈશું એક્સ. બરાબર? હવે ઘાતાંક 35 જોઈએ છીએ
તો તેનો ઘાત કેટલો રાખવાનો? 35. તમે તેની આગળ કોઈ સહગુણક લખવું હોય તો લખી શકો. માની લો કે 2x ની 35 ઘાત. બરાબર? થઈ ગયું? ના, આ એક પદી છે. શું કહે છે આપણને? 35 ઘાતાંક વાળી દ્વિપદી. બરાબર? તો હજી એક પદ ઉમેરવું પડે. 7x. થઈ ગઈ ને મિત્રો? 2x ની 35 ઘાત વત્તા 7x. આવી તમે ઘણી બધી લખી શકો છો. મિત્રો હું એક બે લખી બતાવું. જુઓ કે 4y ની 35 ઘાત 6y. આવી રીતે પણ તમે લખી શકો છો. મિત્રો હું તમારી પાસે અપેક્ષા રાખું કે તમે જ્યારે તમારી નોટબુકમાં અત્યારે નોંધો છો ત્યારે આના સિવાયની બહુપદી નોંધજો. બરાબર? અને પછી સેશન પૂરું થયા બાદ મને તમે કોમેન્ટમાં પણ જણાવો. બરાબર મિત્રો? સમજાયું ને? ચાલો હવે આપણે આગળ વધીએ અને નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈશું. પછી આપણને શું જણાવે છે મિત્રો કે 35 ઘાતાંક વાળી દ્વિપદીનું ઉદાહરણ બાદ 100 ઘાતાંક વાળી કોઈ પણ એક પદીનું ઉદાહરણ આપવાનું છે. મિત્રો 100 ઘાતાંક વાળી એક પદી. ઘાત કેટલી હોવી જોઈએ? 100. અને પદ માત્ર એક જ હોવું જોઈએ. તો ચાલો મિત્રો આપણે સમજીએ કે સૌ પ્રથમ 2x ની 100 ઘાત. મિત્રો આ જવાબ આવી ગયો. કેવી રીતે? જુઓ, ઘાત કેટલી જોઈએ છીએ? 100. ખબર ને? અને પદ એક જ જોઈએ. તો આથી આપણે કહી શકીએ કે 100 ઘાતાંક વાળી એક પદી આપણને મળી ગઈ. આવી રીતે મિત્રો તમે અસંખ્ય ઉદાહરણ આપી શકો છો. બરાબર? તમે પણ જ્યારે જવાબ લખો ત્યારે આના સિવાયની કોઈ બહુપદી જણાવો. ઉદાહરણ તરીકે તો 4y ની 100 ઘાત. બરાબર મિત્રો? આ પણ આપણે કહી શકીએ કે 100 ઘાતાંક વાળી એક પદી બની છે. આપણે ભણી ગયા મિત્રો બહુપદીના પ્રકારો. બરાબર ને? ઘાતના આધારે, ચલના આધારે અને પદના આધારે. બરાબર ને? એક પદ ધરાવતી બહુપદીને એક પદી કહેવાય છે. સમજાયું ને મિત્રો? પરીક્ષામાં પ્રશ્ન આવી રીતે પૂછાય કે અહીં 35 ઘાતાંક વાળી લખી છે. તમને એવું પૂછાય કે 50 ઘાતાંક વાળી ત્રિપદીનું ઉદાહરણ આપો. તો તમને શું કરવાનું? બહુપદીનો સૌથી મોટો ઘાત 50 રાખવાનો અને કુલ પદો કેટલા રાખવાના? 3. સમજાયું ને મિત્રો? ખૂબ સરસ. હવે આપણે આગળ વધીશું અને ત્યારબાદ દાખલા નંબર 4. નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો. મિત્રો આપણને અહીં જે ચલ પદ આપેલા છે તેની બહુપદીની ઘાત લેવાની છે. બરાબર ને? જુઓ, આપેલી બહુપદીઓને આપણને ઘાત શોધવાની છે. તો મિત્રો સૌ પ્રથમ આપણે ઘાતનો કન્સેપ્ટ ક્લિયર કરીએ. ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન રહે છે કે બહુપદીની ઘાત તો ઘણી બધી આપેલી હોય છે, તો ઘાત લેવો કયો? માની લો કે x ની 3 ઘાત વત્તા x ની 2 ઘાત વત્તા x. તો ઘાત લેવો કેટલો? મિત્રો યાદ રાખજો, જે સૌથી મોટામાં મોટો ઘાત હોય ને તેને જ આપણે બહુપદીનો ઘાત કહેવાનો છે. બિલકુલ સરળ. સમજાયું? ચાલો મિત્ર જોઈએ આપણે દાખલો 1. પહેલા દાખલાની રકમ શું છે? મિત્રો નોટબુકમાં લખો છો ને? ખૂબ સરસ. 5x નો ઘન. મિત્રો 3 ઘાતને આપણે ઘન બોલીએ છીએ. ઇંગ્લિશમાં તેને ક્યુબ બોલાય છે. બરાબર ને? 5x નો ઘન વત્તા 4x નો વર્ગ વત્તા 7x. ચાલો મિત્રો પહેલો દાખલો હું સમજાવું, બાકીના તમને સોલ્વ કરવાના છે. બરાબર ને? આપણે શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે જોઈએ ચલ પદો કેટલા છે. તો 5x નો ઘન. બરાબર? ત્યારબાદ 4x નો વર્ગ. બરાબર? અને પ્લસ 7x. બરાબર મિત્રો? હવે જુઓ, સૌથી મોટો ઘાત આપણે ચકાસવાનો આપેલા ચલ પદોમાંથી. જુઓ, અહીં કેટલો ઘાત છે? 3 ઘાત. અહીં કેટલો છે? 2 ઘાત. ને અહીં
નથી તો એક તો સમજવાનો ઝીરો ન થાય તો આ ત્રણેયમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? 3 છે. બરાબર, તો આથી કહી શકાય કે આપેલી બહુપદીનો ઘાત 3 છે. મિત્રો એક અગત્યની બાબત ધ્યાનમાં રાખજો, હંમેશા દર વખતે સૌથી મોટો ઘાત કદાચ શરૂઆતના પદમાં ન પણ આપેલો હોય. બરાબર, દર વખતે બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં ન પણ આપેલી હોય એવું પણ બને. શરૂમાં 7x વાળું પદ આપે, x ઘનનું પદ પાછળ લઈ જાય તોય પણ તમને પૂરેપૂરું વાંચી ગાતોનો અભ્યાસ કરી અને જવાબ આપવાનો છે. બરાબર ને? આપેલી બહુપદીમાં સૌથી મોટામાં મોટો ઘાત એ આપેલી બહુપદીનો ઘાત બને છે. મિત્રો હવે આપણે અભ્યાસ કરીશું બીજા દાખલાનો. અને બીજો દાખલો મિત્રો આપ સૌ મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જવાબ આપીને સમજાવો. 4 - y નો વર્ગ. મિત્રો આ ઘાત અહીં જુઓ તમે કેટલો ઘાત આપેલો છે અને મને કોમેન્ટ કરીને જણાવો કે આ બહુપદીનો ઘાત કેટલો છે. બિલકુલ સરળ દાખલો છે મિત્રો. જુઓ અહીં ચલપદ કયું છે? y. બિલકુલ સરળ, 4 એ તો ચલપદ છે. હવે y નો ઘાત કેટલો? તો y નો ઘાત મિત્રો 2 છે. બરાબર, તો આપેલી બહુપદીનો ઘાત મિત્રો કેટલો બનશે? 2 બનશે. બરાબર ને? આથી કહી શકાય કે આપેલી બહુપદીનો ઘાત કેટલો છે? 2 છે. સમજાય છે મિત્રો? ખૂબ સરસ. ચાલો દાખલા નંબર 3. મિત્રો દાખલા નંબર 3 ની રકમ તમને આપેલી છે. બરાબર, શું લખ્યું છે? ત્રીજા દાખલામાં તમને એવું લખીને સમજાવે છે કે 5t - વર્ગમૂળમાં 7 અહીં બહુપદીનો ઘાત કેટલો? મિત્રો આપણને ખાસ ધ્યાન રાખવાનું છે હજી પણ કે દર વખતે બહુપદીમાં ચલ x ન હોઈ શકે. ક્યારેક y પણ આપે, z પણ આપે, t પણ આપે, s પણ આપે. બરાબર, સૌ પ્રથમ નક્કી કરીશું કે આપેલી બહુપદીમાં ચલપદ છે કયો? તો મિત્રો t. 5t - √7. બરાબર, t એ ચલપદ છે. હવે t નો ઘાત કેટલો? તો ઉપર કંઈ પણ હોય તો મિત્રો એક ઘાત તો સમજવો જ. બરાબર, ઉપર એક ઘાત તો સમજવો જ. બરાબર, તો આથી કહી શકાય કે આપેલી બહુપદીનો ઘાત કેટલો છે? 1 છે. બરાબર, 5t⁻1. બરાબર, તો આથી એક ઘાત છે. તો આપણે કહી શકીએ કે આપેલી બહુપદીનો ઘાત 1. બરાબર મિત્રો, આવી રીતે તમને ઘણા બધા દાખલાઓ પરીક્ષાની અંદર પૂછાઈ શકે, તમે સરળતાથી સોલ્વ કરી શકો. માની લો કે મિત્રો તમને એક ઉદાહરણ આપે આવી રીતે કે ભાઈ 2x - 3 ઘાત શોધો. તો મિત્રો કેટલો ઘાત છે? 1 ઘાત છે. બરાબર, પરંતુ ખાસ એ ધ્યાન રાખવાનું છે તમને કે ક્યારેક તમને ઘાત ક્રમમાં ન પણ આપેલા હોય. કેવી રીતે? મિત્રો હવે હું ઉદાહરણ આપું છું, બરાબર સમજજો. જુઓ 2x - 4x નો વર્ગ પ્લસ 6x નો ઘન. આવી રીતે તમને પૂછે કે આપેલી બહુપદીનો ઘાત કેટલો? તો આપણને પૂરેપૂરું વાંચવાનું. આપણે શરૂમાં ખાલી જોઈ લઈએ હા x નો ઘાત તો 1 જ છે, એવું નથી. જુઓ -4x નો વર્ગ 2 ઘાત છે ને પ્લસ 6x નો ઘન 3 ઘાત છે. તો પછી આપેલી બહુપદીનો ઘાત મિત્રો કેટલો થશે? 3 થશે. બરાબર, બહુ સરસ. ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ.
એના પછીનો મિત્રો ઉદાહરણ આપણે લેવાનું છે દાખલા નંબર 4 3 3 નો ઘાત શોધવાનો. મિત્રો મેં તમને કાલે જે નિયમ સમજાવ્યા એનામાં તમે બરાબર અભ્યાસ કરી અને મને પરફેક્ટ રીતે તમે જવાબ આપો કે આપેલી બહુપદી બરાબર 3 નો ઘાત કેટલો. ઘણા વિદ્યાર્થીઓને થાય પણ મિત્રો અહીં આપણે બહુપદી તરીકે જોઈએ છીએ. હકીકતમાં આ 3 સાથે કોઈ પણ ચલ પદ સંકળાયેલું નથી. તો આથી મિત્રો હંમેશા અચલ પદનો ઘાત શૂન્ય લેવાનો. બે નિયમ ખાસ યાદ રાખવાના છે. શૂન્ય આપેલું હોય તો શૂન્ય બહુપદીનો ઘાત કેટલો? અવ્યાખ્યાયિત. અને અચલ પદનો ઘાત કેટલો? મિત્રો શૂન્ય. તો આથી આપણે લખીશું કે અહીં મિત્રો ઘાત કેટલો છે? ઘાત શૂન્ય છે. બરાબર, આ ખાસ ધ્યાન રાખવાનું છે. 3 નો ઘાત શૂન્ય થાય 5 આપે 7 આપે 9 આપે 125 આપે હંમેશા તમને ઘાત કેટલો લેવાનો? અચલ પદનો શૂન્ય લેવાનો છે. બરાબર, બહુ સરસ વિદ્યાર્થી મિત્રો. તો આપણે શેનો અભ્યાસ કર્યો? સૌ પ્રથમ આપણે એ ભણ્યા બરાબર પહેલા દાખલામાં કે આપેલી બહુપદીઓ એક ચલવાળી છે કે નહીં. બરાબર, ને હવે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ઘાતોનો. બરાબર, સહગુણકોનો અભ્યાસ પણ આપણે કર્યો છે. ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ અને આગળના દાખલા તરફ જઈએ. આપેલી બહુપદીઓને મિત્રો આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. મિત્રો તમને આ દાખલા ખૂબ ફાવશે પણ દાખલા શરૂ કરતા પહેલા આપણે ચોક્કસ નિયમોનો અભ્યાસ કરી જઈએ. શું લખે છે મિત્રો? આપણને એવું કહેવામાં આવ્યું કે નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત આવી રીતે વર્ગીકરણ કરવાનું છે. યાદ કરો મિત્રો, સુરેખ બહુપદી કોને કહેવાય? જે બહુપદીનો ઘાત 1 હોય. જે બહુપદીનો ઘાત 1 હોય તેવી બહુપદીઓને સુરેખ બહુપદી કહેવાય. જે બહુપદીનો ઘાત 2 હોય તેવી બહુપદીઓને દ્વિઘાત બહુપદી કહેવાય. જે બહુપદીનો ઘાત 3 હોય તેવી બહુપદીઓને ત્રિઘાત બહુપદી કહેવાય. બિલકુલ સરળ. એક સ્ટેપ જ યાદ રાખી લખવાનું છે. સુરેખ બરાબર તો ઘાત 1, દ્વિઘાત તો ઘાત 2, ત્રિઘાત તો ઘાત 3. આવી રીતે મિત્રો આપણે શોર્ટ ટર્મ યાદ રાખવાનું. ચાલો અભ્યાસ કરીએ દાખલા નંબર 1 નો. x વર્ગ પ્લસ x. મિત્રો યાદ રાખજો ઘાત કેટલો લેવાનો? જે સૌથી મોટામાં મોટો ઘાત છે. ચાલો અભ્યાસ કરીએ. જુઓ મિત્રો, x નો વર્ગ એટલે ઘાત કેટલી છે? 2. ક્લિયર સ્ટુડન્ટ્સ? ઓકે. અને x નો ઘાત કેટલો છે? 1. તો સૌથી મોટો ઘાત કેટલો છે? 2. તો જે બહુપદીનો ઘાત 2 હોય તેને કેવી બહુપદી કહેવાય? દ્વિઘાત બહુપદી. અહીં લખાશે કે આ બહુપદીનો ઘાત કેટલો છે મિત્રો? 2 છે. આથી આ દ્વિઘાત બહુપદી છે. સમજાયું મિત્રો? આ બહુપદીની ઘાત 2 હોવાથી કેવી બહુપદી બની? દ્વિઘાત બહુપદી. મિત્રો બીજો દાખલો તમને સોલ્વ કરવાનો છે. તરત કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને મને જવાબ આપો. બરાબર, કે આપેલી બહુપદી કઈ આપેલી છે? દાખલા નંબર 2 માં તો x માઇનસ x નું ઘન. ચાલો મિત્રો તમે મને જવાબ આપો. જો એક ઘાત હોય, સુરેખ બહુપદી હોય તો 1 લખો. દ્વિઘાત બહુપદી લાગતી હોય તો 2 લખો. અને ત્રિઘાત લાગતી હોય તો કોમેન્ટ બોક્સમાં મને 3 લખીને જવાબ મૂકો. સરસ. જુઓ મિત્રો હવે આપણે સમજી લઈએ કે અહીં x નો ઘાત કેટલો છે? 1 છે. અને અહીં x નો ઘાત કેટલો છે? 3 છે. તો સૌથી મોટો ઘાત કેટલો? 3. તો આપેલી બહુપદી કેવી કહેવાય? ત્રિઘાત બહુપદી.
પરંતુ હંમેશા યાદ રાખવાનું મિત્રો, પરીક્ષાની અંદર કે કોઈ પણ બાબતમાં આપણે જ્યારે જવાબ લખવાનો હોય ત્યારે તેને પૂરા વાક્યમાં જવાબ લખવો. અહીં લખાય કે આપેલી બહુપદીનો ઘાત કેટલો છે મિત્રો? 3 છે. આથી કહી શકાય કે આ બહુપદી દ્વિઘાત બહુપદી છે. બરાબર મિત્રો? આથી કહી શકાય કે આ બહુપદી દ્વિઘાત બહુપદી છે. બરાબર? ખૂબ સરસ મિત્રો. હવે આપણે આગળના દાખલા તરફ જઈએ. મિત્રો, તેના પછીનો દાખલો હવે આપણે સમજવાનો છે. બરાબર? y પ્લસ y વર્ગ પ્લસ 4. બરાબર મિત્રો? તો ત્રીજા દાખલા તરફ આપણે આગળ વધીએ કે y પ્લસ y વર્ગ પ્લસ 4. મિત્રો, આ દાખલાને પણ તમને જ સોલ્વ કરવાનો છે. આ દાખલાને પણ તમને જ સોલ્વ કરવાનો છે. ચાલો મિત્રો, તમે મને જવાબ આપો. જો તમને લાગતું હોય કે સુરેખ બહુપદી છે તો 1 લખો. તમને લાગે કે જવાબ દ્વિઘાત બહુપદી છે તો 2 લખો. અને ત્રિઘાત બહુપદી માટે 3 લખીને, એનો મતલબ એવો થયો કે તમે એવું સમજો છો કે આ બહુપદી દ્વિઘાત બહુપદી છે. ચાલો આપણે સોલ્વ કરીએ પ્રશ્નને. મિત્રો, y પ્લસ y વર્ગ પ્લસ 4. બરાબર? હવે જુઓ, અહીં આપણે સમજીએ તો y નો ઘાત કેટલો છે? 1 છે. અહીં y નો ઘાત કેટલો છે? 2 છે. અને અચલ પદ તો 4 છે. તો આથી આપણે કહી શકીએ કે સૌથી મોટો ઘાત 2 છે. તો આથી આપણને નક્કી થઈ ગયું કે અહીં બહુપદીનો ઘાત 2 છે. આથી આ બહુપદી દ્વિઘાત બહુપદી છે. સમજ્યા મિત્રો? ખૂબ સરસ. હવે આજનું સેશન આપણે અહીં જ પૂરું કરીએ. આજે આપણે જેટલા નિયમોનો અને દાખલાઓનો અભ્યાસ કર્યો છે તે સૌ દાખલાઓને તમને ફરીથી એકવાર રફ નોટબુકમાં ગણવાના છે, જે તમારું હોમવર્ક છે. મિત્રો, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. બરાબર? મનુષ્યને પ્રેક્ટિસ જ પરફેક્ટ બનાવી શકે છે. તો મિત્રો, તમે ગણિત વિષયમાં મહારત મેળવવી હોય તો દાખલાને વધારેમાં વધારે વાર ગણી અને પ્રેક્ટિસ કરો. બરાબર ને? બરાબર? સૌ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો અને અભ્યાસ કરતા રહો. નમસ્કાર.